તમારી આગળ જે નૈવેદ્ય આવ્યું છે ને પાણીના છાંટા નાખજો આવી રીતે. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે ઓમ ગંગ ગણેશાય નમો નમઃ. મૂળ મંત્રેણ સંપૃક્ષ ધ્યાનવાય મૃત્યુકૃત્ય. ડાબો હાથ મોઢા આગળ રાખજો. જમણા હાથની આ 3 આંગળી ભેગી કરી અને ભગવાનને જમાડતા હોય એવો ભાવ કરજો. ઓમ પ્રાણાય નમઃ. ઓમ વારાય નમઃ. જ્ઞાનાય નમઃ. ઉદાનાય નમઃ. સમાનાય નમઃ. બ્રહ્મણે પરમાત્મને નમઃ. એક ચમચી જળ ભગવાનને બતાવી અને હાથ ધોવાની જે થાળી છે જેમાં આપણે ભગવાનને સ્નાન કરાવ્યું ને એ થાળીમાં છોડી દો. ઓમ મધ્યે જલમ સમર્પયામિ. પુનઃ ફરી પાછું ભગવાનને આગ્રહપૂર્વક કોઈ મહેમાન આવે તો આપણે શું કહીએ કે ભાઈ એક રોટલી તો ખાવી જ પડે કહીએ ને. ફરી પાછા ભગવાનને જમાડો. પ્રાણાય નમઃ. અપાનાય નમઃ. જ્ઞાનાય નમઃ. ઉદાનાય નમઃ. સમાનાય નમઃ. બ્રહ્મણે પરમાત્મને નમઃ. ડાબો હાથ મોઢા આગળ રાખવાનો ને જમણા હાથથી ભગવાનને જમાડવાના છે. ફરી પાછા પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઉદાનાય સ્વાહા. સમાનાય સ્વાહા. 3 ચમચી જળ ભગવાનને હાથ ધોવા માટે, મોઢું ધોવા માટે અને પીવા માટે. ઉદરાવરોધનમસ્ત પ્રક્ષાલન મુખ પ્રક્ષાલનમાત્મને જલમ સમર્પયામિ. કરોતુ વર્તના નમસ્કારાન. વંદનમ સમર્પયામિ. મુખવાધાતે પુંગવતામિ હિરણ્યગર્ભ દક્ષિણામ સમર્પયામિ. તમારી થાળીની અંદર જ્યાં જ્યાં નૈવેદ્ય આપવામાં આવ્યું છે ત્યાં કાજુ બદામ સોકોમ એવું બધું મૂક્યું છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે એનાથી તમે એનો સ્વીકાર કરજો. વિશેષ નમસ્કાર વંદનમ ચ પરિકલ્પયામિ તમ હરિ ઓમ. અથ દક્ષિણામાં ભગવાનની આગળ નિયમ એવો બતાવ્યો છે કે સોનાની દક્ષિણા અર્પણ કરવી પડે. સાહેબ 9 પરિવારમાં 9 ફેમિલી મેમ્બર ગણપતિ અને 24 માતાજી બધા જ દક્ષિણા અર્પણ કરતા હોય એવો મૌનમાં ભાવ કરી આપવાનો. હાથમાં ફૂલ અને ચોખા લઈ અને સાથે જો કઈ પૈસા લઈને બેઠા હો તો પરમાત્માને અર્પણ કરી દેજો. ઓમ જદ્દત્તં જદ્વરાદાનં જત્પૂર્તં જાચ્ચ દક્ષિણાઃ તદગ્નિર્વૈ સ્વકર્મણા સ્વદેવે કુનો દદત. શાસ્ત્રી તમને સ્વર્ણમય દક્ષિણા કહી રહ્યા છે ને એ બધું સાચું જ છે. સતયુગના અંદર સોનું જ ચાલતું હતું. જો આપણા ભારત દેશના સૌથી વધારે સોનું હતું. કેટલી વખત લૂંટાયું. પછી કૃષ્ણ એટલે ચાંદી આવી, મુગલો એટલે તાંબુ આવ્યું, અંગ્રેજો આવ્યા તો લોઢું આવ્યું, પછી એને નીચે આવ્યા તો કાગડિયા આવ્યા. હવે કાગડિયા જતા રહ્યા. અમારા સિટીમાં છે ને હમ ખાવા માટે હવે કાગડિયા નથી, લોકો સ્કેન કરે છે. યજમાન સામેથી કહી દે કે મારા છે જ નહીં. ખોટી વાત હોય તો કહો. પણ બધું ચાલતું હોય સોના ઉપર જ. આરબીઆઈમાં સોનું મૂકો તો જ પ્રાપ્ત. એટલે એ વખતે આ બધા ગ્રંથો લખેલા છે. સાંભળજો બધું શાસ્ત્ર સંમત વાત કરું. ગીતાના અંદર 18મા અધ્યાયનો 17મો અધ્યાય એમાં લખેલું છે કે વિધિહીનમ વસિષ્ઠાનામ મંત્રહીનમ ચ દક્ષિણા દક્ષિણા વિહિતમ યજ્ઞમ તાવસમ પરિચક્ષતે. જો વિધિ વગરની ક્રિયા બ્રાહ્મણો કરાવે ને, અભણ બ્રાહ્મણને બોલાવને એ કર્મ બરોબર ના કરાવે તો ભગવાન સંતુષ્ટ થાય નહીં. ને ભગવાન સંતુષ્ટ ના થાય. સંતુષ્ટિ એટલે શું ખબર? સંતોષ અહીંયા થવો જોઈએ. એનાથી ભગવાન દુઃખી થાય. તમે કોને તૃપ્ત કરવા બેસેલા છો? પરમાત્માને. સાંભળજો બધા. હે પછી આ કર્મ કરાયા પછી આપણો ઉત્તરદાયિત્વ એ થાય છે કે બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા. હે અર્જુન, જો આ બેના અંદરથી કોઈ પણ જગ્યા ઉપર કચાશ રહી જાય ને તો એ તામસ પ્રકારનો યજ્ઞ છે. કયા પ્રકારનો? તામસ પ્રકારનો. એટલે એ દક્ષિણા આપણે સમર્પિત કરીએ છીએ. યથાશક્તિ રાખજો. પહેલી પૂજા ખાલી હાથે કરાય. સકનમાં છે ને જીરો હોય તો કશું થાય નહીં. એટલે ગજવામાં હાથ ખાલી ભગવાન આગળ મૂકો. ઓમ હિરણ્યગર્ભ દક્ષિણાન સમર્પયામિ. ફૂલ અને ચોખા સાથે દક્ષિણા ભગવાનના ચરણમાં અર્પિત કરી દેજો. નમસ્કાર વંદનમ સમર્પયામિ. અથ પ્રદક્ષિણી પૂર્વકમ હ્રીમ ઇતિ પ્રજ્વાલ્ય. ચલો હવે તમને આરતી આપવામાં આવશે. ભગવાનની આપણે આરતી કરીશું. એક જ આરતી લેવાની છે. દરેકે હાથની અંદર ફૂલ લઈ લેવાના છે. બેઠા છે બેઠા બેઠા રાખો. બેઠા બેઠા રાખો. મેન આરતીમાં ઊભા કરશો આપણે પાછા.
ચાલો દરેક જણાએ પુષ્પ આરતી કરવાની છે, ફૂલ લેવાનું, ભગવાનની આરતી ઉતારતા હોય. જ્યારે જ્યારે તમારા હાથમાં આરતી આવે ત્યારે એ ફૂલ આરતીમાં મૂકી અને એ આરતીથી ભગવાનની આરતી ઉતારજો. રે ઓમ આરતી પાર્થિવ ગોરજા પિતુર પ્રાયિદામદેહી. ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રેમ થકી પ્રભુ તારી ભાવ થકી આગળ જવા દો. પ્રભુ તારી કરીએ નિત્ય સેવા. ઓમ જય ગણપતિ દેવા. ઓ લંબોદર જય જય કર સુંદર અસવાળા પ્રભોદર અસવાળા પીતાંબર ધર કટી પર પીતાંબર ધર કટી પર ત્રિભુવન જગ પ્યારા. ઓમ જય ગણપતિ દેવા. ઓ દેવી માત માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે. ખમાઓ કુળદેવી માત માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી. શક્તિ સ્વરૂપે તારો વાસ માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે. ખમાઓ કુળદેવી માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. દરિયાદિલની વાડી તારો મહિમાય પરંપાર. દરિયાદિલની માડી તારો મહિમાય પરંપાર. ઓ પાલવ પકડ્યો એનો પલમાં બેડો પાર. ઓમ જય અંબે ગૌરી મારી તારા દર્શન કરતા પાપે પાવન થાય. ભાવે તારી ભક્તિ કરતા આનંદ મંગલ થાય. મનડાના પૂરે કોડ માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે. હે ખમા ખમા હો કુળદેવી માત માડી હું તો પ્રેમે ઉતારો તારી આરતી રે. પ્રથમે માં ખોડિયાર બીજે બહુચર માં. બીજે બહુચર માં. ત્રીજે માં તુળજા ભવાની. ત્રીજે માં તુળજા ભવાની. ચોથે ચામુંડા. ઓમ જય કુળદેવી માં. ચોથે પંચમે પંચવટી માં. ષષ્ઠી નારાયણી માં. મૈયા છઠી નારાયણી માં. સાતમે શીતળા માતા. સાતમે શીતળા માતા. આઠમે અષ્ટભુજા. ઓમ જય અંબે ગૌરી. નવમે નવ દુર્ગામાં શોક સદા હરતા. મૈયા શોક સદા હરતા. ભાવ થકી મૈયા તારું. પ્રેમ થકી મૈયા તારું. જન સહુ કરતા. ઓમ જય અંબે ગૌરી. પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. હૃદયારવેદે ભવં ભવાની સહિतं નમામિ.
સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હે નારાયણી નમોસ્તુતે. બોલ શ્રી કુળદેવી માતની જય. ગણપતિ ગજાનન મહારાજ કી કી જય. જે લોકો આરતી લેતા જાય એ ફૂલ આવે એ આરતી ઉપર મૂકી આરતી લઈ અને આરતી પાસ કરતા જજો. જે લોકો આરતી લઈ લીધી એ લોકોએ હાથ ધોઈ નાખવાના છે એક ચમચી પાણીથી. ભગવાનને આરતી આપી પછી પોતે આરતી આપી દીધી બધાને. ચલો નીચે મૂકી દો બધાને પાછળ આરતી આપી. ફૂલ થોડા કાઢી લો અંદરથી. ચાલ હા બસ થોડા ફૂલ નીચે કાઢી દો સાઈડમાં ને બધાને પાછળ ભક્તો હોય ને એને આપી દો. દરેક જણા યજમાનીઓ હાથ ધોવાના છે. હાથની અંદર ફૂલ લઈ લો. ભગવાનની પૂજા કરી મંત્ર પુષ્પાંજલિથી પરમાત્માને કે તમે પ્રસન્ન થજો. હરિ ઓમ જગનેન જગનમય જંત દેવા સ્થાને ધર્માણિ પ્રથમાન્યાસન તે અનાગમ મહિમાન સદંત્ર યત્ર વરવે સાત્યાદંતિ દેવા. પાડાન મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. ફૂલ અને ચોખા ગણપતિ ભગવાનના ચરણમાં મૂકી દેજો. એક ચમચી જળને પકડી રાખજો. કૃતિનાને ષોડશોપચાર પૂજનીય સ ગણેશંબિકા પ્રિયતાન્નમમ. પાણી થાળીની અંદર મૂકી દેજો. એ થાળીમાંથી થોડું પાણી લઈ તમારા માથા ઉપર છાંટી દો. મસ્તકે જલમ સમર્પયામિ. બસ હવે જો તમારી પાછળ તમારી સામે જે ગણપતિ ભગવાન છે ગણપતિ દાદાની ડીશ લઈ મસ્તકે લગાવી અને મહારાજ જે આવે છે એમને આપી દેજો. તુષારભાઈ બે પંડિતો જઈ મહારાજો અને મૂર્તિઓ જે જે છે એ ત્યાં મૂકી દેજો. કર્મ પૂરું થાય એટલે જેની જેની જે મૂર્તિ છે જેની જેની જે ભગવાનની મૂર્તિઓ છે તમામ મૂર્તિઓને પોતપોતાની જાતે પોતાની મૂર્તિઓને ઓળખી અને લેવાની જવાબદારી એમની રહી છે. અત્યારે એમને આપણે એમના સ્થાન ઉપર બિરાજિત કરવા પડે. મસ્તકે દાનમ સમર્પયામિ. તો અહીંયા હાલો દરેક યજમાનો હાથમાં ફૂલ ચોખા રાખો. ભીખાભાઈ ઓલો કળશ તમારી આગળ લઈ લો. હા ચલો. મહારાજોને વિનંતી કે જે પ્રમાણે મૂર્તિ લો ને એ પ્રમાણે પછી નૈવેદ્યાદી લઈ જ લેજો ત્યાંથી. જો યજમાનો બધા હાથમાં ફૂલ ચોખા રાખો. તમારે અહીંયા પૂજા કરવાની વચ્ચેથી પછી બધા પાસે કલશ આવશે
કલશ પ્રમાણે તમારે બધાને પૂજા કરાવવાની રહેશે. બરાબર, બે હાથ જોડી વંદન કરો. ઓમ મા મૈદ્યોર પૃથ્વીજામિ જગન્મી મિક્ષતામ વિપ્રેતાનો ભરેમભિઃ આજિગ્રમ કલશમ મયાત્વા વિસદેન્દવા સુરરુદ્ધા નિવૃત્ત સુસ્માનઃ સહસ્રં દક્ષોરુધારાપયસ્મતિન પુનન્મા વિશતાદ્રયિઃ વરુણસોત્તમ ભનવસી વરુણસ્કંબ સર્જનેસ્તવ વરુણશ્રેત સદન્ય વરુણ શ્રેત સદમ વરુણ શ્રેત સદમ નમઃ ગંધર્વા અખર સ્વામીન્દ્ર સ્વામ રાજપદે મોખદે સોમો રાજા વિદ્વાન નિક્ષ્માદ મુચ્યત અસ્વસ્તેવો નિકદનામ વર્ણેપો વસતિકૃતા ગોભાજ કિલા સજજચ્છનવથ પૂરુખમ સોનાવ્રતવિનો ભવાન ક્ષરાનિ ચાનઃ સન્મસ પ્રથાઃ કાંડાત કાંડાત પરો હંતિ પરુખા પરુખત પરે દેવાનો દુર્ભે પ્રતનુ સહસ્રેણ શતેન ચ ઓમ હિરણ્યગર્ભઃ સમવર્તદાગ્રે ભૂતસ્ય જાતા પતિરેક આસીદ સદાધાર પૃથિવિન્દ્યામુતે માંકસ્મે દેવાય હવિકાભ્યદેમ જાહ બલનિર્જા અબલા અપક્વા અજાચ્છ પુક્પિણે પતિ પ્રસુસ્તાસ્તાનો મુંચંત વઘુહસઃ ઓમ દ્વાદ્વાદાદ પવિદાગાન ધૌદ્રિયાન ભવતિ જાયમાનાન વંદેરાશક્કવય ઉન્નયન્તે સ્વાધ્યો મનસા દેવયन्तઃ ઓમ પૂર્ણાદર્વિપરા પદધુ પૂર્ણા પુનરાપરા દેવ વિક્રીણામઃ ઇખમુર્જગો સતકરતો અવામપતિવૃણાય નમો નમઃ. તમારે એકલાય પુષ્પ ત્યાં વધાવી દેવાના. કલશ ઉપર સકલોપચાર ગંધાક્ષ પુષ્પાણી કલશ ઉપર. સમર્પયા જુઓ હવે જે લોકોના હાથમાં ફૂલ અને ચોખા છે, એક મારા જમણા કલશ છે થાળીમાં મૂકીને આવે છે એની પર મૂકી, હા, અને ભાઈઓએ ડાબો પગ પાછળ વાળી જમણો પગ ઉભો જ કરી દેવાનો છે. હા ભાઈ, એક થાળી પુણ્યાવચનની લઈને જાઓ સાથે, ફૂલ ચોખા થાળીમાં મુકાવો અને કલશ હાથમાં રાખજો. જ્યારે વારો આવે ને ત્યારે વાળજો, નકર પાછું બધું કાંટી પડશે. બરાબર, ચાલો લઈ લો. હા, અવનીકૃત કરાવતા જાજો. ડાબો પગ વાળી જમણા પગે બેસી જવાનું. હા, નામ કમળ આકાર કરું, કમળ આકાર. હા, ઓમ ત્રીણી પદા ગઈકાલે રાત્રે મેં સૂચના આપી હતી, એ બધી બાબતમાં થોડો કડક છું, યાદ રાખજો. હા, ચાલો. હા, ઓમ ત્રીણી પદાભ્યચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્યઃ અધો ધર્માણિ ધારયન્નઃ ગાનાગાનદ્યોગિરઃ ત્રીણી વિષ્ણુપદા તેનાય પ્રમાણેન પુણ્યપુણ્યાહ દીર્ઘમાયુસ્તિ ભવન્તુ પ્રવન્તો તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તોઃ. હવે જો ભગવાન નારાયણનું સ્મરણ કરતા જાજો. કલશ લાવી દરેક જણાએ જેનો વારો આવતો જાય જમણો પગ પાછળ વાળી ડાબો પગ ઊભો કરી કલશ એવી રીતે મૂકવાનો. એ તમને મારા જો આશીર્વાદ અર્પણ કરતા રહેશે અને તમામ ભાઈઓને ત્યાંથી લઈ લો. હરિ ઓમ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારા વાલા. મને માયા લગાડી મારા વાલા. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય ઉદ્વેતહારાય ધૂમંગલાય સુપાશહસ્તાય
જલાદિનાથાય નમો નમસ્તે. હે સુદામન 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 મિત્ર મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે, એને મને માયા લગાડી રે. સુદામન મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી એ હાલો રે. મુકાભાઈ. એ તાલી પાડજો બધા પ્રેમથી. હાથ ઊંચો કરો. હા હા. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો કે રજાઉં ગમતું નથી. એ હાલો 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 આયો ફાસ હાલો હાલો હાલો. હેલો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ ગમતો નથી. હાલો મુકાભાઈ. હા હાલો હા ભાઈ. હે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. રાધા 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 રમણ હરે ગોવિંદ બોલો. ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જયમ કૃત્વા સર્વ વેદ ક્રિયા ગણ રમા શુભા શુભના પ્રવર્તન્તે પ્રવર્તન્તામ તામહમ કારાદિર્યુગી સામતર્વર્ષિ સંભવિદ્ભિ ઋષિભ્યો પુણ્ય પુણ્યા વાચ્યતામ ઓમ પુનન્તો દેવજનાઃ પુનન્તુ મા દેવ જનાઃ પુનન્તુ મનસાદિયા પુનન્તુ વિદ્વા ભૂતાનિ જાત વેદા પુનેમા વ્રત. ભાઈ ઓ ભાઈ આની જરા થોડીક થાતી હતી વ્યવસ્થા કરો ને. હાલ હાલ ઈકો બાજ અમારા નાપો એટલે મીડિયમ રાખો આપણે પોચું પોચું. હાલ હા આવી ગયો હો ભાઈ. ધન્યવાદ. વેરી ગુડ. પુનન્તુ દેવજનાઃ પુનન્તુ મનસાદિયા પુનન્તુ વિદ્વા ભૂતાનિ જાત વેદા ઓમ પુનેમ જથે મમ વાચં કલ્યાણી માં વદાની જનેભ્યઃ બ્રહ્મરાજન્યામ્યાગ શૂદ્રાય ચાર્જાય સ્વારણાય ચ પ્રિયો દેવાનાં દક્ષિણાય દાતુર્ય ભૂયાથમયં મે કામા સમૃદ્ધતામુપમાદો નમતો. સત્રસ્ય રદ્ધિરસ્ય ગન્મ જ્યોતિરમૃતા અભુમ્મા દેવા પૃથિવ્યા અદ્યા રૂહામા વિદામ દેવાન સ્વર્જોતિ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વભેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટાનેમિ સત્તિનો મૃહદ્ભદ્રદદાતો. મનસઃ કામમાકોતિં વાચઃ સત્યમશીયા પશુનારૂપગુ વન્યસ શ્રી શેતામ યશો મયી સ્વા. હવે જુઓ કળશ એકદમ કમ્પ્લીટ રેડી કરી દાદાએ આપ્યો. તમે લોકો ફૂલ ચોખા મૂક્યા, મસ્તકે લગાવ્યો, હૃદય લગાવ્યો. દાદાએ તમારી ઉપર ચોખા છાંટ્યા, મંત્ર બોલાતા ગયા અને આપણે ક્રિયા બધી કરતા ગયા. આને કહેવાય છે પુણ્યાહ વાચનમ. પુણ્યાનામ વાચનમ કરોતિ ઇતિ પુણ્યાહ વાચનમ. આપણા જે તમામ સુકૃત પુણ્ય છે એ સુકૃત પુણ્યને આજના દિવસ પૂરતી અહીંયા જાગૃત કરે છે. અને બહુ પુણ્ય હોય ને સાહેબ તો જ પાછું અહીંયા બેસી શકાય છે. ખિસ્સામાં કદાચ 500,000 કે ડોલરોની ડટ્ટીઓ હોય,
ડટ્ટા હોય, પણ જો નસીબમાં પુણ્ય ન લખ્યું હોય, નસીબમાં બેસવાનું ના લખ્યું હોય ને, તો માણસ બેસી જાય, પોતે બેસી શકતો નથી. કેમ? તો કે આ કલશની પૂજા કરવાથી આપણા જીવનની અંદર 5 પ્રકારના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. પણ એ પહેલા આ પૂજા આપણે તમામ દેવતાઓને સમર્પિત કરવી પડતી હોય છે. 7 ચમચી પાણી તમારી થાળીની અંદર મૂકી આપજો. ઓમ શુક્રાંગારક બુધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ આદિત્યાદિ નવે ગ્રહાઃ પ્રિયતામ ભગવાન નારાયણ પ્રિયંતામ ભગવાન પર્જન્ય પ્રિયતા ભગવાન સ્વામી માસેન પુણ્યાકાલન વાચતા વાચૈસે વાચ્યતામ વ્રત જપનિમ તપસ્વાધ્યાય કૃતયાન મના વિષ્ટાન સર્વેદમ બ્રાહ્મણના મના સમાધિ સમાય સ્મઃ પ્રસિદ્ધંતો ભવંત પ્રસન્ના સ્મ. ચલો અસ્મૈ કર્મણે પુણ્ય અસ્મૈ કર્મણે પુણ્યાહમ કલ્યાણ વૃદ્ધિ સ્વતિમ ત્રિરતિ ભવંતુ અસ્તુ તે પુણ્યાહમ ચોખા વધાવો અસ્તુ તે પુણ્યાહમ કલ્યાણ વૃદ્ધિ સ્વતિમ ત્રી. ચડાવી દો પોતાના ઉપર, પગે લાગો. આપણે આશીર્વાદ દીધા કે આપણે પુણ્યશાળી થઈએ, કલ્યાણ આપનું 100% પુણ્ય છે કે આવા સત્કર્મમાં બેસો છો. બાકી કરોડ રૂપિયા હોવા છતાં પણ છે ને કશું થતું નથી. અમદાવાદના અંદર 2 વર્ષ પહેલા જ આવી રામજી પ્રતિષ્ઠા હતી, બરાબર ને? પ્રતિષ્ઠાની અંદર એક ભાઈ હતા, પટેલ હતા, છે કે અમેરિકાથી એમને 1 કરોડ ને 91 લાખ રૂપિયા બોલ્યા હતા. પણ થયું ત્યાંથી જે દિવસ પ્રતિષ્ઠા હતી ને ત્યાંથી રજા મળી જ નહીં, ત્યાંથી પ્લેન અહીંયા આવ્યું નહીં. એના ઘરના અંદર એક પાનવાળો રાણીપના અંદર પ્રતિષ્ઠા હતી, એ બેસે ને એમનો ભાઈ હતો, કાકા બાપા, અમે બેસી ગયો. એટલે ભાઈ મેં આવું કીધું, મેં ભાઈ તમારું પુણ્ય છે, એમનું પુણ્ય નથી, કેમ કે પૈસા એમને મોકલ્યા. પલ્લા ભાગ્ય કોણ લખ્યું? એટલે ભાગ્યમ ફલતી સર્વત્ર. તમે અહીંયા બધા બેસેલા છો, ભાગ્યશાળી છે કે તમારા હાથેથી સત્કર્મ થાય. ને પૂજ્ય શાસ્ત્રીજીએ કીધું ને કે તમારા સંતાનોના 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 સંતાનો થશે ને ત્યાં સુધી યાવત ચંદ્ર દિવાકર, હે, ચંદ્ર અને સૂર્ય રહેશે ને ત્યાં સુધી તમારા બધાનું નામ રહેશે. હે, એટલે આવું કહેવાય કે આવા સત્કર્મો એ શ્રેષ્ઠ ક્યારે થતા નથી, ને જ્યારે થાય ને ત્યારે બહુ જ લાભ લેવો. એવા તમે પુણ્યશાળી બ્રાહ્મણોએ તમને આશીર્વાદ આપ્યા. થાળીમાં 4 ચમચી ભરી પાણી મૂકી દો. ઓમ યથાશક્તિ અભિષેક કરતો આ યથાશક્તિ પુણ્યવાચના કે ધાતા પ્રજાપતિ પ્રિયતાન નમઃ મમસ્ત મમ અગ્રે મંગલાની ભવંતુ ગોતનાભિવૃદ્ધિરસ્તુ વર્ષ સતઃ પરિપૂર્ણમસ્તુ. આદો અભિષેકે પત્નિવામતઃ. હવે બધા યજમાન આમ પાછળ ફરી જાઓ, આમ એ બાજુ મોઢું કરી નાખો, વામત થઈ જશે. હા, ફરી જાઓ. ચલો, જય હો. હા, બસ ચલો, થઈ ગયા ને? ક્યા બાત, ક્યા બાત. ચાલો અભિષેક ફરી જાઓ પાછળ, એટલે ડાબી બાજુ તમારી પત્ની આવી જશે. હે ને? વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, એક વિપ્ર અભિષેક કરી દો. હા, ચલો. ઓમ દેવહૌ શાંતિરાંતરિક્ષગુ શાંતિ પૃથ્વે શાંતિરા પહ શાંતિરોખદયા શાંતિ વનસ્પતય શાંતિર્વિદ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરે જતો યથા સમે હસે તતો નો અભયં કુરુ સન્ના કુરુ પ્રજાભ્યો ભયં નઃ પશુભ્યો. ઓમ સર્વે કામ વાય વેદાના ગુરુ સોત્સામ સર્વે કામ મેમેન મે તદ્વેદાના ગુરુ સેના વિકિંચતે. શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. હતા એમ પાછા બેસી જાઓ. હે, પાછા બાજુ મોઢું કરી લો. ચાલો હવે બેનો ઊભા થઈ જાઓ. હા ભાઈ, ખેસ લઈને બેનો ઊભા થઈ જાઓ. એક પ્રદક્ષિણા કરીને આગળ આવી અમારા ભાઈઓને પગે લાગો અને બેસી જાઓ. બેનો ખેસ લઈને ઊભા થઈ જાઓ.